તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની તો દિવાળીના પાવન પર્વ નિમિત્તે સાક્ષાત ગૃહલક્ષ્મીનું પૂજન કરી અને ક્ષમા માંગવામાં આવી છે। આજે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ચોપડા પૂજન તેમજ લક્ષ્મી પૂજનનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના ઘરે પરંપરાગત સાક્ષાત ગૃહલક્ષ્મીનું પૂજા કરી અને વર્ષ દરમિયાન થયેલી ભૂલની માફી માંગવામાં આવી છે। અને આ અંગે શ્રીમતી ગીતાબેન કોટેચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા ઘરે મૂર્તિ પૂજા નહીં કરતા સાક્ષાત ઘરની લક્ષ્મી સ્વરૂપા વહુઓનું પૂજન કરવાની પરંપરા ચાલી આવે છે અને એ પ્રમાણે પૂજા કરવામાં આવે છે અને આની પાછળનો હેતુ એ રહેલો છે કે જેમ આપણે આપણી દીકરીઓને સાસરે વિદાય કરીએ ત્યારે એ સુખી રહે એવું ઈચ્છતા હોય છે તો તેમ બીજાની દીકરીને વહુ નહીં ગણતા દીકરી ગણી અને તેમને સાક્ષાત લક્ષ્મીનો અવતાર માની તેનું પૂજન કરી અને આરતી ઉતારી વર્ષ દરમિયાન જે જાણતા અજાણતા કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો તેની માફી માંગી અને તેનો રાખવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવે છે। કારણ કે જો ઘરની લક્ષ્મી પ્રસન્ન હશે તો મહાલક્ષ્મી આપમેળે પ્રસન્ન રહે છે તેવું અમારું માનવું છે। અને આના દ્વારા અમારા દ્વારા સમાજને પણ એ સંદેશ આપવામાં આવે છે કે હાલના સમયમાં જે સ્ત્રીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તે બંધ થાય અને સ્ત્રીઓને સન્માન પ્રાપ્ત થાય। આ પરંપરા મારા સાસુ દ્વારા વર્ષો પહેલા શરૂ કરવામાં આવી હતી। બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું। નવું વર્ષ બધાનું ખૂબ સારું જાય। આજે વર્ષોથી ને મારા મધર કહી ગયા ત્યારથી ને અમારા ઘરે જે લક્ષ્મી પૂજન થાય છે ને એ હરેક છોકરાઓ એનું વહુનું કરવાનું, મારા મોટા ભાઈ ભાભીનું કરે, હું મારા વાઈફનું પૂજન કરું, પગે લાગવાનું, કંઈ ભૂલ થઈ હોય તેની પાસે માફી માગવાની અને આ એવી જીવવાની મજા આવે। કારણ કે મારા મધર કાયમ કહેતા કે જે વહુ આવીને જે રાજી થતી હોય ને ઘરની અંદર, એ ઘરની અંદર ક્યારેય પણ કોઈ વસ્તુ નડતી નથી। અમારે વર્ષોની આ પરંપરા છે। અત્યારે અમારું બહુ મોટું કુટુંબ છે, બધા ભત્રીજા, એની વાઈફ, મારા પાર્થની વાઈફ ગીતા, બધાનું અમે અત્યારે પૂજન કર્યું ને અંદરથી એક એવો આનંદ મળે છે। પરમ કૃપાળુ પરમાત્માને કહે કે કાયમ માટે આવું કરવાની શક્તિ આપે। કારણ કે મારા મધર કહી ગયા એ પરંપરા આજે બધાએ જાળવી રાખી છે। અમારું સંયુક્ત પરિવાર પણ આજે બધાનું પૂરેપૂરું માન, અને જે ઘરની અંદર માન વહુનું વધારે રહીને આપણે દીકરી દઈએ ત્યારે કેમ રાજી થાય કે મારી દીકરી ખૂબ સુખી થવી છે, એમ કોકની દીકરી ઘરે આવે અને દીકરી જેવડો પ્રેમ કરશો ને ક્યારેય પણ તમને કોઈ તકલીફ નહીં પડે। ફરીને નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને બધાનું આયુષ્ય ખૂબ લાંબુ રહે ને ખૂબ એકબીજાના પ્રત્યે પ્રેમ રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના। આજે અમારી ઘરે દિવાળીનું પૂજન થાય છે। અમારું પૂજન જ લક્ષ્મી પૂજન એટલે એમ કે ઘરની પુત્રવધુ એ લક્ષ્મી કહેવાય સાક્ષાત, એટલે અમારું પૂજન કરે છે। આ તો આપણે દેવીનું પૂજન કરીએ છીએ પણ ખરેખર મારા સાસુજી વખતથી એવું આવે છે કે ખરેખર ઘરની લક્ષ્મી એટલે પુત્રવધુ કહેવાય છે। તો આજે અમારા ઘરના બધા છોકરાઓ સૌના ઘરવાળાના પૂજન કરે છે, આરતી ઉતારે છે અને આખા વર્ષ દરમિયાન કાંઈ થયું હોય તો માફી માગે છે અને ધન્યતા અનુભવે છે। એટલે આજે બધાને દીપાવલીની શુભકામના અને અમે ખૂબ થાય છે કે આજે અમારા ઘરમાં અમારું પૂજન થાય છે। આનાથી વધારે અમારે શું જોઈએ? ભગવાન પાસે શું માગવું? બધાને દીપાવલીની શુભકામના। અને આજે દિવાળી છે, બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર। આજે અમારા ઘરમાં વર્ષોથી પરંપરા છે કે લક્ષ્મી દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન થાય છે, મૂર્તિ પૂજા થાય છે, પણ એ જ પરંપરાની વિરુદ્ધ કે ભાઈ એ મૂર્તિ પૂજા નહીં પણ સાક્ષાત ઘરની દીકરીઓ અને વહુને લક્ષ્મી માની અને અમારી પૂજા કરવામાં આવે છે, અમારી આરતી ઉતારવામાં આવે છે। કેમ કે અમારા ઘરમાં એવું છે કે ભાઈ દીકરી જો અને વહુ છે હસતી રમતી હશે, એ જો હસતી હશે તો ઓટોમેટિક છે એ લક્ષ્મી આવશે જ તમારા ઘરમાં। તો એવું માની અને દાદીજી સાસુ વખતથી અમારા ચાલુ આવે છે અને એવી જ રીતે આ વખતે પણ આ વર્ષે પણ બધા અમારી ઘરના બધા મારા હસબન્ડે પછી મારા સસરા બધાએ બધે વહુએ બધાની એકબીજાની પૂજા કરી અને બધાની આરતી ઉતારી, માફી માંગી અને નવા વર્ષ માટેની એક નવી શરૂઆત કરી। અને હું આ જ રીતે હું બધાને એ જ મેસેજ આપું છું કે જેમ અમારા ઘરમાં આ પરંપરા ચાલુ છે એમ તમારા બધા હરેકની ઘરે દીકરીઓને વહુને લક્ષ્મી માની અને બધાની પૂજા કરવી જોઈએ અને બધાને ખૂબ એટલું માનપાન સન્માન માન સન્માન મળવું જોઈએ કે જે અમારા ઘરમાં મળે છે એ હરેક ઘરમાં આવી રીતે આ